નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 11 રચનાઓના ભાગ 2 માં આપણે આગળ વધીએ. વર્તુળની રચનાઓ છે તે આપણે સમજવાની છે. સૌથી પહેલું આપણું કામ છે, અહીંયા એક શબ્દ આવે છે બિંદુમાંથી સ્પર્શકની રચના કરો. સ્પર્શક, પહેલો પ્રશ્ન છે સ્પર્શક કોને કહેવાય? જે પ્રકરણ 10 માં આવે છે કે સ્પર્શક કોને કહેવાય? તો કે વર્તુળ છે એ વર્તુળના સમતલમાં જ આવેલી કોઈ રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. ધારો કે મેં અહીંયા સ્પર્શક L દોર્યો જે વર્તુળને P બિંદુમાં છેદે છે, તો આ L ને વર્તુળનો સ્પર્શક કહેવાય અને બિંદુ P ને સ્પર્શ બિંદુ કહેવાય. ઓકે, તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું અને આનો ઉપયોગ આપણે પ્રકરણની અંદર જે આપણા થશે રચનાઓની અંદર ત્યાં આપણે એનો ઉપયોગ કરતા જઈશું. તો હવે આપણે રચનાનું જે વિધાન આપ્યું છે તે સમજીએ. રચનાના વિધાનમાં આપણને એવું કહ્યું છે કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરો અને કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળને સ્પર્શકો દોરો. આ વસ્તુ પણ 10મા પ્રકરણમાં આવે છે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય. એનો મતલબ કે અહીંયા આપણે કેટલા સ્પર્શક દોરીશું? આપણે બે સ્પર્શકો દોરવા પડશે. કેવી રીતે એ હવે આપણે સમજીએ છીએ. સૌથી પહેલું આપણું કામ છે 6 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું છે. તો પહેલા આપણે પરિકર વડે ફૂટપટ્ટી ઉપરથી 6 સેન્ટીમીટર માપ લઈ લેવાનું. તો મેં 6 સેન્ટીમીટર માપ લીધું છે. 6 સેન્ટીમીટર માપ થયું. વર્તુળનું કેન્દ્ર પર પરિકર મૂકીને 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરી દઈશું આપણે. ઓકે, વર્તુળ દોર્યા બાદ કેન્દ્રથી કેટલા દૂર? 10 સેન્ટીમીટર દૂર. તો આપણી પાસે આ 6 સેન્ટીમીટર છે, 6 સેન્ટીમીટર અને આ બીજા 4 સેન્ટીમીટર, એમ થઈને કુલ 10 સેન્ટીમીટર દૂર આપણે બિંદુ P મેળવીએ છીએ. કયું બિંદુ મેળવીએ છીએ? P. તો ધારો કે કેન્દ્રથી દૂર, કેન્દ્રનું નામ આપી દઈએ છીએ O. તો રચનાના મુદ્દાની વાત કરીએ સાથે ને સાથે. તો રચનાના મુદ્દા જેમાં પહેલો મુદ્દો આપણને એ કહે છે કે ગોળ સર્કલની અંદર ડોટ કરીને પહેલું જે વસ્તુ લખીશું તે વર્તુળનું કેન્દ્ર થશે અને બીજું જે લખીશું તે વર્તુળની ત્રિજ્યા થશે. તો આને કહેવાય કે વર્તુળ O કેન્દ્ર 6 ત્રિજ્યા દોરો. કેન્દ્ર O થી 10 સેમી દૂર બિંદુ P પસંદ કરો. આ P બિંદુ મેં આ રીતે લીધેલું છે. ક્રોસ પણ લઈ શકાય, આ તરફ પણ લઈ શકાય, ગમે તે રીતે દોરી શકાય. ઓકે, હવે આપણે OP નો લંબ દ્વિભાજક દોરીશું. તો OP નો લંબ દ્વિભાજક કેવી રીતે મળે? તો OP ના અડધા કરતા વધારે માપ લઈને એક ચાપ O પરથી ઉપર નીચે તરફ તેટલી જ ત્રિજ્યા રાખીને P ઉપર પરિકર મૂકીને અગાઉ દોરેલા ચાપને છેદે એ રીતે ચાપ રચવાનો. જો આ ચાપ ન છેદતા હોય તો ફરીથી પરિકર આ તરફ લઈ જઈને આ ચાપને લંબાવી દેવા જેથી પરફેક્ટ દેખાઈ શકે, પણ માપમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. ઓકે, આ બંને ચાપ છેદે છે, એ છેદે છે તેમાંથી પસાર થતી રેખા દોરો. તૂટક પણ દોરી શકાય અને આખી પણ દોરી શકાય. ઓકે, અને એ અહીંયા જ્યાં છેદે રેખાખંડ OP ને ત્યાં આપણે M નામ આપીશું. શું નામ આપીશું? M. ઓકે, તો હવે આ M બિંદુએ પરિકર મૂકીને M થી O જેટલું માપ લેવાનું અને વર્તુળ રચવાનું કે જે O અને P બંનેમાંથી પસાર થાય.
આને પણ આપણે વૃત્તાકાર તરીકે લખી લઈશું. તો પહેલા આપણે શું કર્યું છે? તો આપણે કર્યું કે OP નો લંબ દ્વિભાજક દોરો, OP ને છેદે ત્યાં M નામ આપો. ત્યારબાદ આપણે શું કર્યું? તો કે વર્તુળ M કેન્દ્ર OM ત્રિજ્યા દોરો અને વર્તુળ O કેન્દ્ર 6 ત્રિજ્યાને છેદે ત્યાં Q અને R નામ આપો. ઓકે, એનો મતલબ કે અહીંયા જ્યાં છેદે છે ત્યાં આપણે Q નામ આપીએ અને અહીંયા જ્યાં છેદે છે ત્યાં આપણે R નામ આપીએ. હવે આપણે PQ અને PR જોડવાના છે. તો PQ અને PR જોડીશું. અને સેજ આગળની તરફ લંબાવી શકાય. આ PQ સ્પર્શક દોરો કહેવાય. જ્યારે આ જે છે તેને PR સ્પર્શક દોર્યો કહેવાય. હવે વાત આવે છે સ્પર્શકની લંબાઈ માપવા માટેની. તો સ્પર્શકની લંબાઈ તો તમારે સ્કેલ આ રીતે મૂકવાની. તો અહીં 6 અને હજી બીજું 2 સેન્ટીમીટર, એટલે કે સ્પર્શકની લંબાઈ 8 સેન્ટીમીટર મળે છે. આ PQ અને PR એ માંગેલા સ્પર્શકો છે. દર વખતની જેમ હાઇલાઇટ્સ લઈ લઈએ. સૌથી પહેલા આપણે શું કરીશું? 6 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ કહ્યું છે, તો 6 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું. કેન્દ્ર છે, કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર બિંદુ P પસંદ કર્યું. OP નો લંબ દ્વિભાજક, લંબ દ્વિભાજક એટલે રેખાખંડના અડધા કરતાં વધારે માપ લઈને અંત્ય બિંદુ એટલે કે O અને P ને વારાફરતી કેન્દ્ર લઈને ચાપ રચવાના. તો O ને કેન્દ્ર લઈને ઉપર નીચે ચાપ, P ને કેન્દ્ર લઈને ઉપર નીચે ચાપ, તેમાંથી પસાર થતું બિંદુ મેળવવાનું. એટલે કે આ રેખા દોરીશું. અહીંયા જે છે ત્યાં M નામ આપવાનું. હવે M ને કેન્દ્ર લઈને O જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ રચવાનું કે જે એ O અને P બંનેમાંથી પસાર થાય. ત્યારબાદ આપણે સ્પર્શક દોરી કરીએ એટલે આપણી રચના પૂર્ણ થાય. તો હવે આ રચના તમને ફાવશે. હવે આપણે નવી રચના તરફ આગળ વધીએ. ઓકે, હવે નવી રચના જોઈએ. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પર ના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો. ઓકે, અને તેમની લંબાઈ પણ માપવાની છે. સમકેન્દ્રી શબ્દ, સમકેન્દ્રી એ પણ 10મા પ્રકરણમાં આવે છે. વર્તુળ પ્રકરણની અંદર સમકેન્દ્રી વર્તુળો કોને કહેવાય? તો એવા વર્તુળો કે જેમનું કેન્દ્ર સમાન હોય પરંતુ ત્રિજ્યા અલગ અલગ હોય તેવા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. તો અહીંયા આપણે બે સમકેન્દ્રી વર્તુળો દોરવાના છે જેમની ત્રિજ્યા 4 સેમી અને 6 સેમી છે. ઓકે, તો પહેલું કામ છે આપણું સમકેન્દ્રી વર્તુળો દોરવું. તો પહેલા 4 સેમી માપ લઈશું અમે. તો ધારો કે આપણી પાસે 4 સેમી માપ છે અને 6 સેમી માપ છે. તેટલા માપના આપણે પહેલા સમકેન્દ્રી વર્તુળો દોરીશું. તો 4 સેન્ટીમીટર માપ લઈ લીધું. કેન્દ્ર 4 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરીશું આપણે. તો આ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, આપણું કેન્દ્ર તો O છે જ. હવે આપણે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે જેનું કેન્દ્ર પણ O જ રહેશે. તો હવે આપણે માપ બદલીને 6 સેમી કરી નાખ્યું છે. કેન્દ્ર તો તેનું તે જ રહેશે અને આપણે વર્તુળ દોરીશું. આ રીતે 4 સેમી અને 6 સેમી ત્રિજ્યાવાળા સમકેન્દ્રી વર્તુળો દોર્યા. ત્યારબાદ આપણે શું કર્યું છે? તો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર કોઈ બિંદુ આપણે P પસંદ કરવાનું છે. કયું પસંદ કરવાનું છે? P. અને P માંથી આ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શક દોરવાના છે.
મુદ્દા લખતા જઈએ તો પહેલા વર્તુળ O કેન્દ્ર 4 સેમી અને વર્તુળ O કેન્દ્ર 6 સેમી દોરો. વર્તુળ O કેન્દ્ર 6 સેમી પર બિંદુ P પસંદ કરો. ત્યારબાદ આપણે શું કરીશું? OP જોડો તથા OP ના લંબ દ્વિભાજકની રચના કરો. ઓકે, આ સ્ટેપ હવે કરી. OP ના લંબ દ્વિભાજકની રચના કરવાની છે, પણ સૌથી પહેલા આપણે શું કરવું પડશે? OP ને જોડવા પડશે. તો OP ને જોડી દઈએ. ચલો આપણે OP ને જોડી દીધા. હવે આપણે OP નો લંબ દ્વિભાજક રચવો છે. જેમાં આગળની રચનામાં આપણે કહી ગયા છીએ કે લંબ દ્વિભાજક એટલે રેખાખંડના અડધા કરતા વધારે માપ લઈને O ને કેન્દ્રને એક વખત ઉપર નીચે ચાપ તેટલી જ ત્રિજ્યા રાખીને P ને કેન્દ્ર લઈ અગાઉ દોરેલા ચાપને છેદે તે રીતે ચાપ રચવા. આ બંને ચાપ જે છેદે છે તેમાંથી પસાર થતી એક રેખા દોરવાની. તે રેખા OP ને જ્યાં છેદે છે ત્યાં આપણે M નામ આપીશું. લંબ દ્વિભાજકની રચના કરો. OP ને છેદે ત્યાં M નામ આપો. ત્યારબાદ M કેન્દ્ર અને OM ત્રિજ્યા લેવાની અને વર્તુળ રચો જે O અને P બંનેમાંથી પસાર થાય. ઓકે, તો OM ત્રિજ્યાની આપણે વર્તુળ રચ્યું કે જે O અને P બંનેમાંથી પસાર થાય છે. અને આ વર્તુળ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને જ્યાં છેદે છે ત્યાં આપણે Q તથા R નામ આપી દઈશું અને PQ તથા PR ને જોડી દઈશું. એક સ્પર્શક PQ આ બીજો સ્પર્શક આપણો થઈ ગયો PR. સ્પર્શકોની લંબાઈ માપવાની છે. સ્પર્શકોની લંબાઈનો મતલબ એ થાય કે આ P બિંદુથી Q બિંદુ એટલે કે વર્તુળને સ્પર્શે છે ત્યાં સુધીનું આ આગળ જે કિરણવાળો ભાગ છે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. સ્પર્શકની લંબાઈ એટલે આ બિંદુથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર. તો એ અંતર આપણે માપવાનો પ્રયત્ન કરીશું તો સમથિંગ 4.5 જેટલું આપણને મળે છે. તમે પણ દોરશો અને જોશો તો તમને ખ્યાલ આવશે. મુદ્દામાં જોઈએ OP ને છેદે ત્યાં M નામ આપો. ત્યારબાદ વર્તુળ O કેન્દ્ર વર્તુળ M કેન્દ્ર OM ત્રિજ્યા દોરો તથા વર્તુળ O કેન્દ્ર 4 સેમી ત્રિજ્યાને છેદે ત્યાં Q અને R નામ આપો. PQ અને PR સ્પર્શકો દોરો. PQ બરાબર PR બરાબર 4.5 સેમી મળે છે. તો આ રીતે સ્પર્શક દોરી શકાય. એની હાઇલાઇટ્સ લઈ લઈએ. સમકેન્દ્રી વર્તુળ કીધું છે તો પહેલા 4 સેમી ત્રિજ્યાનું વર્તુળ, ત્યારબાદ 6 સેમી ત્રિજ્યાનું વર્તુળ, કેન્દ્ર O, 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ પર બિંદુ P પસંદ કરે. OP નો લંબ દ્વિભાજક બંને ત્યાં સુધી આ સાઈડ લઈશું જેથી અહીંયા બીજે મળશે બિંદુ M. N થી O સુધીનું માપ લઈને વર્તુળ રચવાનું કે જે એક્ઝેક્ટ O અને P બંનેમાંથી પસાર થાય. ત્યારબાદ આ સ્પર્શકો દોરી દઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. તો આવી રીતે આ રચના પણ હવે તમને ફાવશે. હવે આપણે નવી રચના તરફ આગળ વધીએ.
ઓકે, નવી રચના જોઈએ હવે. 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેમી થાય તે રીતે બિંદુઓ P અને Q માંથી વર્તુળને સ્પર્શકો દોરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, રચના થોડી પ્રમાણમાં મોટી હોવાથી મુદ્દા લખવાની જગ્યા નહીં રહે, કારણ કે 3 વર્તુળો આવશે માટે જગ્યા થોડી જોઈશે. એટલા માટે મુદ્દા હવે તમારે જાતે લખવાના રહેશે. માત્ર ગાણિતિક શબ્દોનો, ભૌમિતિક શબ્દોનો ઉપયોગ કરશો એટલે તમને મુદ્દા લખતા ફાવશે. અથવા તો વિડિયોમાં રચના જોતી વખતે હું જે પણ શબ્દો વાપરું છું એના વાક્યો બનાવીને તમે લખી શકો છો. સૌથી પહેલા આપણે લઈશું કેન્દ્ર. ઓકે, આપણને પહેલા 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કહ્યું છે, તો 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ લઈશું. તો 3 સેમી માપ છે આપણા માટે. પહેલા આપણે વર્તુળ દોરીશું. ઓકે, 3 સેમી નું વર્તુળ દોર્યા બાદ ચાલો કે તેના કેન્દ્રને આપણે O કહી દઈએ. કેન્દ્રમાંથી જે આપણે વ્યાસ દોરીશું તે વ્યાસને એવો લંબાવવાનો છે કે જેથી O થી P નું અંતર અને O થી Q નું અંતર 7 સેન્ટીમીટર થાય. ઓકે, તો હવે કેન્દ્રથી 7 સેન્ટીમીટર દૂર, આ O કેન્દ્રથી 7 સેન્ટીમીટર દૂર હું બિંદુ P પસંદ કરું છું. એટલે P બિંદુ મળે 7 સેન્ટીમીટર અંતરે. તેવી જ રીતે આ તરફ પણ 7 સેન્ટીમીટર દૂર હવે આપણે બિંદુ Q પસંદ કરીશું. તો P અને Q બિંદુ આપણે 7 સેન્ટીમીટર અંતરે મેળવ્યા. મુદ્દાની અંદર કહીએ તો સૌથી પહેલા આપણે શું કર્યું? વર્તુળ O કેન્દ્ર 3 સેમી ત્રિજ્યા દોરો. ત્યારબાદ આપણે કહેવાનું કે વર્તુળના વ્યાસ પર બિંદુ P અને Q એવા મેળવો કે જેથી OP બરાબર OQ બરાબર 7 સેન્ટીમીટર થાય. આ તમારો બીજો મુદ્દો હતો. હવે OP તથા OQ ના લંબ દ્વિભાજકો રચો. તો OP ના અડધા કરતા વધારે માપ લઈને એક ચાપ ઉપરની તરફ, એક ચાપ નીચેની તરફ, તેટલું જ માપ રાખીને O ને કેન્દ્ર લઈ એક ચાપ ઉપરની તરફ, એક ચાપ નીચેની તરફ. હવે પણ ત્રિજ્યા બદલ્યા વગર, બદલીને પણ કરી શકાય, બદલ્યા વગર તે જ પ્રોસેસ આપણે Q બિંદુએથી પણ કરી લઈશું. Q અને O બિંદુએથી એક ચાપ ઉપરની તરફ, એક ચાપ નીચેની તરફ, તેટલી જ ત્રિજ્યા રાખી હવે O ને કેન્દ્ર લઈ અગાઉ દોરેલા ચાપને છેદે તે રીતે આપણે ચાપ રચી લીધા. તો પછી તેમાંથી પણ પસાર થતી રેખા આપણે જે અગાઉની રચનામાં દોરી હતી તે રીતે દોરતા રહીશું. અહીંયા જે છે ત્યાંથી ધારો કે આપણે નામ આપી દઈએ છીએ M અને અહીંયા ત્યાં છે તે આપણે નામ આપી દઈશું N. તો હવેનો આપણો મુદ્દો થઈ જશે OP નો લંબ દ્વિભાજક રચો. OP ને જ્યાં છે ત્યાં M નામ આપો અને OQ નો લંબ દ્વિભાજક દોરો. OQ ને જ્યાં છે ત્યાં N નામ આપો. ત્યારબાદ M કેન્દ્ર અને OM ત્રિજ્યાની વર્તુળ રચવાનું છે કે જે O અને P બંનેમાંથી પસાર થાય. ઓકે, તો આ વર્તુળ O અને P બંનેમાંથી પસાર થયું અને મુખ્ય વર્તુળને જ્યાં છેદે છે ત્યાંની આપણે Q અને R નામ આપી દીધા. તે જ વસ્તુ હવે આપણે શું કરીશું? OQ નો જે લંબ દ્વિભાજક હતો N, તો N કેન્દ્ર અને ON ત્રિજ્યાની આપણે વર્તુળ રચીશું જે O અને Q બંનેમાંથી પસાર થાય. અને મુખ્ય વર્તુળને જ્યાં છેદે છે, ધારો કે Q ને R નામ આપ્યા છે, તો અહીંયા નામ આપી દઈશું S તથા T. ત્યારબાદ PQ અને PR આ બે સ્પર્શકો PQ અને PR આ બે સ્પર્શકો દોરી લઈશું.
ત્યારબાદ QS અને QT પણ સ્પર્શકો દોરી લેવાના. તો આ રીતે વર્તુળના કેન્દ્રમાંથી વ્યાસને લંબાવતા બે બિંદુઓ જે છે ત્યાંથી આપણે વર્તુળને સ્પર્શક દોર્યા કહેવાય. આની હાઇલાઇટ્સ લઈએ. સૌથી પહેલા આપણે શું કર્યું તો કે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. ત્યારબાદ કેન્દ્રને બંને બાજુ 7 સેન્ટીમીટર સુધી લંબાવીને બિંદુ P તથા બિંદુ Q મેળવ્યા. આ હતું આપણું કેન્દ્ર O. ત્યારબાદ આપણે OP ના લંબ દ્વિભાજકની રચના કરી. તો OP ના અડધા કરતા વધારે માપ લઈને એક ઉપર નીચે O પરથી પણ ઉપર નીચે એટલે આપણને જે બિંદુ મળ્યું તેને આપણે M લીધું. તેટલા જ માપ વડે OQ પરથી પણ લંબ દ્વિભાજક દોર્યો અને ત્યાં જે બિંદુ મળ્યું તેને N. N બિંદુ બહાર હોઈ શકે, અંદર હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે. પરંતુ આપણી રચના સાચી ક્યારે કહેવાય કે અહીંયાથી O સુધીનું માપ લઈને વર્તુળ દોરો ત્યારે O અને Q બંનેમાંથી પસાર થાય અને M ઉપરથી વર્તુળ દોરો તો O અને P બંનેમાંથી પસાર થાય તો તમારી રચના સાચી કહેવાય. ચાપ અંદર આવે છે કે બહાર આવે છે તેનાથી કોઈ લેવા દેવા નથી. આ બંને ચાપ અંદર આવ્યા બહાર આવ્યા એની કોઈ જ ચિંતા નહીં કરવાની. O અને P માંથી અથવા O અને Q માંથી વર્તુળ પસાર થાય એટલે તમારી રચના સાચી છે. ત્યારબાદ અહીંયા આપણે નામ આપી દઈશું Q અને R. ત્યારબાદ PQ અને PR તથા QS અને QT સ્પર્શકો દોરીશું એટલે આપણી રચના પૂર્ણ થઈ જશે. ઓકે, તો હવે આ રચના પર તમને ફાવશે. મુદ્દા તમારે વિચારીને જાતે લખવાના છે અને એ પણ તમને ફાવવા જ જોઈશે. હવે આપણે નવી રચના તરફ આગળ વધીએ. ઓકે, હવે નવી રચના તરફ આગળ વધીએ. 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ હોય તેવા સ્પર્શકોની રચના કરો. આમાં પણ આપણે પ્રકરણ 10 વર્તુળનો ઉપયોગ કરવો પડશે. કઈ રીતે તે જોઈએ. તો વર્તુળ પ્રકરણની અંદર એક વસ્તુ એટલે પ્રમેય આવે છે કે આપણી પાસે કોઈ વર્તુળ હોય તેને જો કોઈ સ્પર્શક દોરવામાં આવે તો કેન્દ્રમાંથી આ સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા લંબ હોય છે. આવો પ્રમેય છે. પ્રમેય 10.1. ઓકે, વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા તેને લંબ હોય છે એટલે કે સ્પર્શકને લંબ હોય છે એવું વિધાન પ્રમેય 10.1 નું છે જે સાબિતી સાથે જ છે 10મા પ્રકરણમાં. તો એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. કઈ રીતે? તો આમાં શું છે સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય છે. તો ધારો કે આ વર્તુળ છે અને આ સ્પર્શક હોય કે દોરીશું તો સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ 60 થાય છે. જો અહીંયા કેન્દ્ર હોય તો કેન્દ્રથી અહીંયા આગળ આપણે આ ત્રિજ્યા દોરીશું તો આ ખૂણો કેટલો થઈ જશે 90 અંશનો. તેવી જ રીતે અહીંયાથી દોરીશું તો આ ખૂણો પણ કેટલો થઈ જશે 90 અંશનો. શા માટે? કારણ કે આ કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા કહેવાય જે લંબ હોય. અહીંયા પણ કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા કહેવાય જે લંબ હોય. તો આ બંને ખૂણા 90 થઈ ગયા અને આ જે આકૃતિ જે છે તે ચતુષ્કોણ દર્શાવે છે. જુઓ આને O કહી દઈએ. આ A અને B હોય, આ બિંદુ P હોય તો OAPB ચતુષ્કોણ જે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય. જેમાંથી આ 90 અને 90 180 ને દૂર કરી દઈએ તો આ ખૂણાનો અને આ ખૂણાનો સરવાળો 180 થાય. જેમાંથી આ ખૂણો આપણને 60 અંશ આપેલો છે તો પછી કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો બનવો જોઈએ. આ કન્સેપ્ટનો ઉપયોગ આપણે આ રચનાની અંદર કરવાનો છે. ઓકે, આ કન્સેપ્ટ સમજ્યા બાદ હવે આપણે રચના શરૂ કરીશું. તમારે જ્યારે રચના દોરવાની હોય ત્યારે આ બંને આકૃતિઓનો ક્યાંય ઉપયોગ કરવાનો નથી. આ તમને કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે જ સમજાવેલું છે. તમારે કઈ આકૃતિ દોરવાની છે તે હવે હું જે શરૂ કરી રહ્યો છું તે. સૌથી પહેલા આપણે 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરીશું. તો 5 સેમી ત્રિજ્યા કેન્દ્ર 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરીશું. વર્તુળ દોરી જાય ત્યારબાદ આ કેન્દ્રમાંથી ધારો કે કેન્દ્ર O છે, કેન્દ્રમાંથી આપણે કોઈ પણ એક
જે અહીંયા જે છેદ છે ત્યાંની આપણે ધારો કે a નામ આપી દઈએ છીએ. હવે વર્તુળના કેન્દ્ર આગળ આપણે 120 અંશનો ખૂણો બનાવીશું. તો પરિકરની અનુકૂળ ત્રિજ્યા લઈને અહીંયા પરિકર મૂકીને ચાલો છે તેટલું જ માપ રાખીને આ જે ચાપ દોરીશું તે 60 અંશનો થશે. તેના પર પરિકર મૂકીને દોરીશું તે 120 અંશ થશે. અને આ જે બીજું કિરણ દોર્યું તો આ ખૂણો આપણને 120 અંશનો મળ્યો કહેવાય. ઓકે, તો અહીંયા આગળ આપણે જ્યાં છેદે છે ત્યાં આપણે b નામ આપી દઈએ. તો AOB 120 અંશનો રચ્યો કહેવાય. તો આના મુદ્દામાં સૌથી પહેલા આપણે એમ લખીશું કે વર્તુળ O કેન્દ્ર 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ રચો અથવા તો દોરો. વર્તુળ દોર્યા બાદ કિરણ OA અને કિરણ OB એવા રચો કે જેથી ખૂણો AOB 120 અંશ થાય. હવે આપણે A બિંદુએ લંબ દોરવાનો છે અને B બિંદુએ લંબ દોરવાનો છે. બંને લંબ જ્યાં છેદશે ત્યાં આપણે P નામ આપી દઈશું. એટલે કે હવે આપણે આ અને આ પ્રોસેસ કરવા જઈ રહ્યા છીએ. તો A બિંદુએ લંબ દોરવા માટે એટલે કે 90 અંશનો ખૂણો દોરવા માટે પરિકરની અનુકૂળ ત્રિજ્યા લઈને આ રીતે અર્ધવર્તુળ રચવાનું. ત્યારબાદ અહીંયા પરિકર મૂકીશું એટલે આ 60 તેટલા જ માં પડે 120 તેટલા જ માં પડે એક ચાપ ઉપર અને 120 ના ચાપ ઉપરથી પણ એક ઉપર ચાપ દોરીશું. બંને ચાપ જે છેદે છે તેમાંથી પસાર થતી રેખા દોરીશું. જે A માંથી પસાર થતી લંબ રેખા છે તે જ વસ્તુ આપણે B માંથી કરવાની છે. તો અનુકૂળ ત્રિજ્યા લઈને અહીંયા લીધું હતું તે માપ લો તો પણ ચાલે, તેનાથી માપ બદલાઈ જશે તો પણ ચાલશે. B ને કેન્દ્ર લઈને અર્ધવર્તુળ તેટલા જ માપ પડે 60 તેટલા જ માપ પડે 120 60 ઉપરથી એક ચાપ અને 120 ઉપરથી એક ચાપ અને તેમાંથી પસાર થતી રેખા દોરીશું. આ બંને રેખાઓ જ્યાં છેદે છે ત્યાં આપણે P નામ આપી દઈશું. તો આમ PA અને PB એવા સ્પર્શક થઈ જશે કે જેથી આ સ્પર્શકો વચ્ચેનો ખૂણો તમને 60 અંશનો મળી જશે. ઓકે, આ રચનાને હવે એક વખત એની હાઇલાઇટ્સ દઈ દઈએ. તો એની હાઇલાઇટ્સમાં સૌથી પહેલા આપણે શું કર્યું? 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. તો પહેલા આપણે અહીંયા જોઈએ 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ કેન્દ્રમાંથી એક કિરણ દોર્યું. પરિકર અહીંયા મૂકીને અનુકૂળ ત્રિજ્યા કેટલા માં પડે 60 એના ઉપર પરિકર મૂકી 120 નું કિરણ અહીંયા નામ આપ્યું A, અહીંયા આપ્યું B. હવે આ બિંદુએ લંબ રેખા દોરવાની છે. તો અનુકૂળ ત્રિજ્યા 60 120 તેનો દ્વિભાજક એટલે 90 અને B બિંદુએથી પણ તે જ પ્રોસેસ 60 120 દ્વિભાજક 90 બંને રેખાઓ જ્યાં છેદે ત્યાં P નામ આપી દઈશું. એટલે આપણી રચના પૂરી થઈ જશે. આ રચના બોર્ડમાં એક બે વખત પૂછાઈ ગયેલી છે એટલે ખાસ ધ્યાન રાખવા જેવી છે. ઓકે, તો હવે આ રચના પર તમને ફાવશે, તેના મુદ્દા પર તમે જાતે લખી શકશો. હવે આપણે નવી રચના તરફ આગળ વધીએ. નવી રચના જોઈએ. 8 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. A ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. B ને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું બીજું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરવાના છે. સૌથી પહેલા આપણે 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરવો પડે, જેને આપણે નામ આપી દઈશું AB. આ આપણા માટે 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB થઈ ગયો. હવે 3 સેમી ને 4 સેમી બે માપ લેવાના છે. તો આ 3 સેમી માપ થઈ ગયું અને આ 4 સેમી માપ થઈ ગયું. તો હવે પરિકર વડે તમારે
3 સેન્ટીમીટર માપ લેવાનું. પહેલા આપણે a ને કેન્દ્ર લઈને 4 સેમી કહ્યું છે તો 4 સેમી માપ લઈશું અને a ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. તો આ આપણે 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી દીધું. હવે આપણે 3 સેમી ત્રિજ્યા લઈશું અને b ને કેન્દ્ર લઈને વર્તુળ રચીશું. તો પહેલા મુદ્દા આવડી ગયા તમને. પહેલા શું કરવાનું કે AB બરાબર 8 સેન્ટીમીટર દોરો. બીજો મુદ્દો વર્તુળ A કેન્દ્ર 4 સેમી તથા વર્તુળ B કેન્દ્ર 3 સેમી દોરો. હવે આપણે AB ના લંબ દ્વિભાજકની રચના કરીશું અને બિંદુ O મેળવીશું. AB નો લંબ દ્વિભાજક એટલે કે AB ના અડધા કરતા વધારે માપ લઈ A ને કેન્દ્ર લઈને ઉપર નીચે ચાપ તેટલી જ ત્રિજ્યા વડે B ને કેન્દ્ર લઈ ઉપર નીચે અગાઉ દોરેલા ચાપને છેદે તે રીતે ચાપ રચીશું અને આ બંને ચાપમાંથી પસાર થતું બિંદુ આપણે મેળવીશું O. અહીંયા જે મળશે તેને આપણે કહી દઈશું બિંદુ O, જે આપણું કેન્દ્ર થઈ જશે. હવે O ને કેન્દ્ર લઈ OA ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું કે જે A અને B બંનેમાંથી પસાર થવું જોઈએ. ઓકે, તો આટલું માપ લઈને A ને O ને કેન્દ્ર લઈને વર્તુળ રચ્યું કે જે A અને B બંનેમાંથી પસાર થાય છે. ઓકે, તો આ જે વર્તુળ દોર્યું તે અહીંયા જ્યાં છેદે છે ત્યાં આગળ ધારો કે આપણે P અને Q નામ આપી દઈએ અને અહીંયા જ્યાં છેદે છે ત્યાં આપણે R અને S નામ આપી દઈએ. ત્યારબાદ આ કેન્દ્રમાંથી B કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શક દોરવાના છે. તેનો મતલબ કે A થી P, A થી P સ્પર્શક દોરીશું અને A થી Q, A થી Q સ્પર્શક દોરી દીધા. હવે B બિંદુએથી B થી R, B થી R સ્પર્શક દોરીશું અને B થી S. B થી S સ્પર્શક દોરીશું. તો આ રીતે આપણી રચના પૂર્ણ. એક વખત તેની હાઇલાઇટ્સ લઈ લઈએ. સૌથી પહેલા 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોર્યો આપણે AB. A ને કેન્દ્ર લઈને A ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચવાનું આપણે અને B ને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. O એક AB નો લંબ દ્વિભાજક મેળવવાનો, જેને આપણે બિંદુ O કહી દઈશું. O થી A જેટલું માપ લઈને વર્તુળ રચવાનું કે જે A અને B માંથી પસાર થાય. ત્યારબાદ A માંથી આને સ્પર્શક દોરવાના અને B બિંદુમાંથી અહીંયા સ્પર્શક દોરીશું એટલે આપણી રચના પૂરી થઈ જાય અને તેના મુદ્દા પણ હવે તમને જાતે ફાવશે. ઓકે, નવી રચના તરફ આગળ વધીએ. છેલ્લી રચના જોઈએ. બંગડીની મદદથી વર્તુળ દોરો. વર્તુળની બહાર એક બિંદુ લો. આ બિંદુમાંથી વર્તુળને સ્પર્શકોની રચના કરો. બંગડી, હવે પરીક્ષાના સમયમાં બોયઝ જોડે કદાચ બંગડી ન પણ હોય, ઓકે, તો એ વખતે કઈ બંગડી શોધવા ન જવાય કે કોઈની પાસે બંગડી માંગવા પણ ન જવાય. તો તેવા સમયે શું કરવાનું? તો તેવી રચનાની શરૂઆતમાં આપણે જે કેન્દ્ર લઈ લઈએ છીએ દર વખતે કેન્દ્ર લેવાનું નથી. તો જો અત્યારે હું ત્યાં કેન્દ્ર દોરતો નથી. પરિકરની મેં અનુકૂળ ત્રિજ્યા લીધી. અનુકૂળ ત્રિજ્યા લઈને કોઈ પણ એક જગ્યાએ પરિકર મૂકીને આપણે વર્તુળ દોરવાનું છે. વર્તુળ દોરી દીધા બાદ જો આપણે કેન્દ્ર ક્યાં છે ખબર નથી. તો હવે પહેલું કામ છે આપણું વર્તુળનું કેન્દ્ર શોધવું અને તે કેન્દ્ર શોધતા 9મા ધોરણના વર્તુળ પ્રકરણમાં આપણે શીખી ગયા છીએ કે વર્તુળમાં સમાંતર ન હોય તેવી બે જીવાઓ દોરવાની, તે બે જીવાઓના લંબ દ્વિભાજકો રચવાના અને તે લંબ દ્વિભાજકો જે બિંદુમાં છેદશે તેને વર્તુળનું કેન્દ્ર કહેવાય. તો આપણે એ રીતે કેન્દ્ર શોધીશું. તો સમાંતર ન હોય અને લંબાઈ પણ સરખી ન હોય તેવી આપણે બે જીવાઓ દોરીશું. ઓકે,
ધારો કે આ જીવાનું નામ છે AB અને આ જીવાનું નામ છે CD. બંને જીવાના લંબ દ્વિભાજક દોરીએ તો પેલા AB નો લંબ દ્વિભાજક દોરીશું તો AB જેટલું માપ લઈ લીધું ને અડધા કરતા વધારે પણ લઈ શકાય, પરંતુ બંનેના ચાપ ભેગા ન થઈ જાય એટલા માટે હું પૂરું માપ લઈ રહ્યો છું. તો આ AB નો લંબ દ્વિભાજક દોરીશું આપણે. AB નો લંબ દ્વિભાજક. હવે આપણે CD નો લંબ દ્વિભાજક દોરીશું. CD જેટલું માપ લઈને D અને C ને વારાફરતી કેન્દ્ર લઈ ચાપ રચ્યા. આ બંને ચાપમાંથી પસાર થતી રેખા દોરીશું અને આ બંનેનું જે છેદ બિંદુ છે તેને આપણે વર્તુળનું કેન્દ્ર કહી દઈશું. હવે આપણે કેન્દ્ર O મળી ગયું છે. O થી દૂર કોઈ બિંદુ P પસંદ કરવાનું છે. અહીંયા આપણને O થી P નું કોઈ જ અંતર કહ્યું નથી, એટલે P બિંદુ ગમે તે અંતરે લઈ શકાય. અને હવે તો આપણે પહેલી રચનામાં શીખી ગયા છીએ શું કરવાનું, OP નો લંબ દ્વિભાજક રચવાનો. તો અડધા કરતા વધારે માપ લઈને એક ચાપ ઉપર નીચે તેટલા જ માપ વડે O ઉપરથી એક ચાપ ઉપર નીચે. જુઓ અહીંયાથી બંને ચાપ છેદતા નથી તો P ઉપર પરિકર મૂકીને આ ચાપને લંબાવી દઈશું. વધારાના ચાપને આપણે રફ પણ કરી શકીએ. ઓકે, તો આ બંનેમાંથી પસાર થતી રેખા આખી દોરવી હોય તો પણ વાંધો નથી, અને આખી રેખા ન દોરો અને માત્ર અહીંયા એક બિંદુ દર્શાવી દો જેને આપણે M નામ આપી દઈએ. M થી O જેટલું માપ લઈ અને વર્તુળ રચીશું કે જે O અને P બંનેમાંથી પસાર થાય. ઓકે, તો આ જે નવું વર્તુળ દોર્યું તે મુખ્ય વર્તુળને જ્યાં છેદે છે ત્યાં આગળ આપણે આ રીતે સ્પર્શકો દોરી દઈશું. PQ તથા PR. આ આપણી રચના પૂર્ણ થઈ ગઈ. મુદ્દામાં ખાલી શરૂઆતની વસ્તુ જ નથી આવે છે. કઈ કે ભંગની પદ્ધતિ વર્તુળ દોરો. વર્તુળમાં બે સમાંતર ન હોય તેવી જીવાઓ દોરીને તેમના લંબ દ્વિભાજકના છેદ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહો. પછી તો પહેલી રચનાની જેમ જ OP લો ને બધું જ પહેલી રચનામાં જે મુદ્દા આવે છે એના એ જ મુદ્દા કટિંગ થશે. આની પણ હાઇલાઇટ્સ આપી દો. સૌથી પહેલા વર્તુળ દોરવાનું, સમાંતર ના હોય તેવી બે જીવાઓ. આ જીવાનો લંબ દ્વિભાજક દોરવાનો, આ જીવાનો પણ લંબ દ્વિભાજક દોરવાનો. બંનેનું છેદ બિંદુ એટલે કેન્દ્રથી દૂર કોઈ બિંદુ P, પછી એના અડધા કરતા વધારે માપ લઈને બિંદુ N મેળવવાનું. N થી આટલું માપ લઈને વર્તુળ રચવાનું અને તેમાંથી સ્પર્શકો દોરી દો એટલે આપણી રચના પૂર્ણ. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણું પ્રકરણ 11 રચનાઓ પણ પૂર્ણ થાય છે. આવતી વખતે નવા પ્રકરણ સાથે અભ્યાસ કરીશું. થેન્ક યુ.